નમસ્તે ફ્રેન્ડ્સ, તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે। આજે આપણે એક નવા પ્રકારની ચીક્કી બનાવીશું। ચોકલેટ તલની ચીક્કી બનાવવાના છે। એકદમ નવી રેસીપી છે અને આને બનાવવું પણ એકદમ સરળ છે। ફ્રેન્ડ્સ, તમે તલમાંથી લાડુ બનાવ્યા હશે, ચીક્કી બનાવી હશે, માવા ચીક્કી બનાવી હશે, પણ એકવાર આ ચોકલેટ ચીક્કી પણ જરૂર બનાવજો। તમને તો જરૂર ગમશે અને સાથે નાના છોકરાઓને તો મજા જ પડી જશે। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। ચાલો તો જલ્દીથી શરૂ કરીએ આજની રેસીપી। એના માટે મેં એક પેનને ગેસ પર મૂકી દીધું છે। એમાં 1 કપ જેટલા સફેદ તલ નાખીશું અને આને આપણે મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે। તલ ચટકવા માંડે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। એકદમ ક્રિસ્પી બની જશે, પણ ફાસ્ટ ફ્લેમ પર આને નથી શેકવાના। આ રીતે ચેક કરી લેવાનું છે। સારી રીતે મસળાઈ જાય તો સમજી લેવાનું છે કે તલ શેકાઈ ગયા છે। હવે આ તલને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। હવે આ રેસીપી આપણે ચોકલેટ સાથે બનાવવાના છે, તો એના માટે મેં 200 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ યુઝ કરી છે, મતલબ કે ડાર્ક કમ્પાઉન્ડ યુઝ કર્યો છે। હવે આપણે આ રીતે એને થોડી કાપી લઈશું, પછી એને મેલ્ટ કરી લઈશું। હવે આ ચોકલેટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પાણીને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું। પાણી સરસ ગરમ થઈ ગયું છે। આ ચોકલેટવાળા બાઉલને આપણે આ તપેલી પર આ રીતે મૂકી દઈશું અને ચોકલેટને સારી રીતે મેલ્ટ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે આ ઉત્તરાયણમાં એકવાર જરૂર બનાવજો। છોકરાઓને આવી રેસીપી વધારે ગમે છે, તો છોકરાઓ માટે આ રેસીપી જરૂર બનાવજો। હવે એ જ પેનમાં મેં 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે। એમાં 1/2 કપ જેટલો ગોળ નાખી દઈશું અને ગોળને સારી રીતે આપણે પીગાળી લઈશું। આપણે અહીંયા કોઈ ચાસણી નથી બનાવવાની, ફક્ત ગોળને આપણે મેલ્ટ કરી લઈશું। થોડી જ વારમાં આ ગોળ પીગળીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો, ગોળ સારી રીતે ઓગળી ગયો છે, મતલબ કે પીગળી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે। હવે આપણે ચોકલેટને ચેક કરી લઈએ, તો ચોકલેટ પણ આપણી મેલ્ટ થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમે આ પ્રકારની રેસીપી જો પહેલાં ટ્રાય કરી હોય તો મને કમેન્ટમાં જણાવજો અને ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો। હવે આપણે જે ગોળ મેલ્ટ કર્યો છે એને આમાં ઉમેરી દઈશું, મતલબ કે ચોકલેટમાં ઉમેરી દઈશું। હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને જે તલ શેકીને તૈયાર કર્યા હતા તે પણ આમાં ઉમેરી દઈશું અને આ કામ હવે ફટાફટ કરવાનું છે। એને જલ્દીથી મિક્સ કરી લેવાનું છે, કારણ કે આ તરત જ જામવા માંડશે। હમણાં ઠંડી વધારે હોય છે એટલે તરત જ જામી જાય છે, એટલા માટે આ કામ ફટાફટ કરવાનું છે। અને આને તમારે સેટ કરવા માટે એક ટ્રેને પહેલેથી જ તૈયાર કરીને રાખવાની છે। તો અહીં મેં એક ટ્રેને આ રીતે બટર પેપર લગાવીને તૈયાર કરી દીધી હતી। આ મિશ્રણને આપણે આમાં નાખી દઈશું અને સારી રીતે આપણે એને ફેલાવી લેવાનું છે। તમે જોઈ શકો છો, આ જામવા માંડી છે, કારણ કે હમણાં ઠંડી વધારે છે, એટલા માટે આ તરત જ જામી જશે। તો તમારે આ કામ ફટાફટ કરવાનું છે અને કદાચ આ રીતે થોડું જામી જાય વધારે તો તમે એને પાછું થોડી વાર માટે ગરમ પાણીવાળી તપેલી પર મૂકી દેશો તો તરત જ આ થોડું ઓગળી જશે અને તમે એને સેટ કરી શકશો। તો આ રીતે મેં ચોકલેટને સારી રીતે ફેલાવી દીધી છે, મતલબ કે ચીક્કીને ફેલાવી દીધી છે। હવે આપણે આના પર થોડા સફેદ તલ નાખી દઈશું અને 5-10 મિનિટ પછી આને થોડું કટ કરી લેવાનું છે, કારણ કે એકદમ સેટ થઈ જશે તો સારી રીતે કટ નહીં થશે, એટલા માટે પહેલેથી જ કટ લગાવીને આ રીતે તૈયાર કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમને જો સેટ કરવાની ઉતાવળ હોય તો એને થોડી વાર માટે તમે ફ્રીજમાં મૂકી શકો છો, પણ મેં એને બહાર જ સેટ થવા દીધું હતું। 1 કલાકમાં તો એ સરસ સેટ થઈ ગયું છે। ચાલો હવે આપણે ચીક્કીને ચેક કરી લઈએ। એકદમ સરસ સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો।
અને ફ્રીજની બહાર જ આ સારી રીતે સેટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને જરૂર જણાવજો. હવે આપણે આ રીતે એને તોડી લઈશું. તમે જોઈ શકો છો એના પીસીસ એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે. તો આ મકર સંક્રાંતિ પર તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને ટ્રાય કરી દયા પછી કમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને ગમી હોય. રેસીપી ગમી હોય તો લાઈક શેર કરી દેજો. મળીએ છીએ એક નવી રેસીપી સાથે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.